વેરાવળમાં શાશ્વત આઈસીયુ હોસ્પિટલનો શુભારંભ ડોક્ટર સિદ્ધાર્થ બારડ દ્વારા દર્દી દેવો ભવને સાર્થક કરવા પ્રયત્નશીલ. વેરાવળમાં શાશ્વત આઈસીયુ હોસ્પિટલના શુભારંભ ડોક્ટર સિદ્ધાર્થ બારડ દ્વારા દર્દી દેવો ભવને સાર્થક કરવા પ્રયત્નશીલ. ગીર સોમનાથ વેરાવળ શહેરમાં 24 કલાકે 7 દિવસ ગંભીર દર્દીનું સચોટ નિદાન માટે વેરાવળ શાશ્વત આઈસીયુ હોસ્પિટલનો શુભારંભ ડોક્ટર સિદ્ધાર્થ બારડ દ્વારા દર્દી દેવો ભવનને સાર્થક કરતા પ્રયત્નશીલ પ્રયાસ સાથે ભવ્ય શુભારંભ થયેલ, જેમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં હાર્ટ એટેક, બીપી, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, કિડનીના રોગનું નિદાન, સારવાર સહિત આઈસીયુ હોસ્પિટલ કાર્યરત થતા ગંભીર રોગોના દર્દીઓને સારવાર માટે રાજકોટ, અમદાવાદ જવાની નોબત હવે નહીં આવે હોવાનું ડોક્ટર સિદ્ધાર્થ બારડ સાહેબ દ્વારા પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવરને જણાવેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ. ઓકે, આપનું નામ અને પરિચય. નમસ્તે, માય સેલ્ફ ડોક્ટર સિદ્ધાર્થ બારડ. મેં મારું એમબીબીએસ અને એમડીનો અભ્યાસ સુરેન્દ્રનગર સીયુસા મેડિકલ કોલેજમાં કમ્પ્લીટ કરેલો. ત્યારબાદ ત્યાં જ 2 વર્ષ એસઆરસીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ કરેલી ત્યાંથી. ત્યારબાદ હું અહીંયા 8 મહિના અતુલ ચગ મેમોરિયલ હોસ્પિટલ વેરાવળ ખાતે ફરજ નિભાવતો હતો. ત્યારબાદ અત્યારે મેં શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈસીયુ કરીને વેરાવળમાં જ રેયોન ફેક્ટરીની સામે પોતાનું હોસ્પિટલ સ્ટાર્ટ કરેલું છે. અહીંયા અમારે ઉપલબ્ધ ફેસિલિટીઝમાં 24/7 ઇમરજન્સીસ છે. 3 બેડનું મલ્ટી ફેસિલિટી વાળું આઈસીયુ અવેલેબલ છે, જ્યાં વેન્ટિલેટર, ઇન્ફ્યુઝન પંપ, બાયપેપ, ઓક્સિજન વગેરેની સુવિધા છે. સાથે સાથે અહીંયા જનરલ વોર્ડ, સ્પેશિયલ રૂમ બધાની સુવિધા ઉપલબ્ધ છે. અમારી હોસ્પિટલમાં અવેલેબલ સુવિધાઓમાં દરેક પ્રકારની ઇમરજન્સી, જેમ કે સર્પદંશ, વિચ્છીદંશ છે, ઝેરી દવા પીધેલાની હાલતમાં દર્દી આવેલા હોય એમની સારવારનું છે, કોઈ પણ જાતના તાવ છે, મગજનો તાવ હોય, કિડની, હૃદય, ફેફસા એમની બીમારી હોય એની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ ઓપીડી સોમથી શનિ સુધી ઓપીડી અને 24/7 ઇમરજન્સી ફેસિલિટીઝ અવેલેબલ છે. સર, હોસ્પિટલની અંદર કઈ નવી એવી સુવિધાઓ છે જેથી કરીને અહીંના દર્દીઓને બહાર સુધી લઈ જવું પડે? ઓકે, હોસ્પિટલમાં આપણી પાસે અદ્યતન સુવિધાઓ વાળું આઈસીયુ છે, જે વિચારીએ આપણે કે જેના માટે દર્દીએ રાજકોટ ને ત્યાં સુધી લાંબા થવું પડતું હતું, અહીંયા જ આપણને 24/7 કોઈ બી ટાઈમે વેન્ટિલેટર, એની સાથે સાથે ઇન્ફ્યુઝન પંપ અને જે લેવલ 3 આઈસીયુની જે જરૂર પડે છે એ બધી સગવડતાઓ આપણી પાસે ઉપલબ્ધ છે.